નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ બીજો, ચેપ્ટર બીજું, ડિબેન્ચરના હિસાબો. આજે આપણે જે દાખલા જોવા જઈ રહ્યા છીએ એ દાખલા બોર્ડ માટે મોસ્ટ આઈએમપી દાખલા છે, વેરી મોસ્ટ આઈએમપી. જનરલી બોર્ડમાં જે દાખલાઓ પૂછાણા છે અત્યાર સુધી, એમાં આજે જે આપણે આ પ્રકારના જે દાખલા જોઈ રહ્યા છે એ દાખલા હોય જ છે. તો આજના આ લેક્ચરમાં ખાસ બરોબર ધ્યાન આપી અને દાખલાને સમજવાનો છે. આજના દાખલાની પરિસ્થિતિ આપણી એવી છે કે જેમાં કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને પરત કરે છે. એમાં પરત જે કરવાના છે ને ડિબેન્ચર, એ પ્રીમિયમથી પરત કરે છે. ખાસ નોંધ રાખજો, બંને દાખલામાં ડિબેન્ચરના નાણાં જે કંપની પરત કરી રહી છે એ પ્રીમિયમથી પરત કરી રહી છે. તો પ્રીમિયમથી જ્યારે ડિબેન્ચરના નાણાં કંપની પરત કરી રહી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ, આ બંનેની જોડી તમારે લેવાની છે. એ કઈ રીતે લેવાની, ક્યાં લેવાની, શું છે, એ બાબત ઉપર તમે ખાસ યાદ રાખવાનું છે, ખાસ ધ્યાન આપવાનું છે. પહેલા દાખલામાં કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા છે મૂળ કિંમતે અને પરત કર્યા છે પ્રીમિયમે. જ્યારે બીજો દાખલો જોશું એમાં કંપનીએ ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે અને પરત કર્યા છે પ્રીમિયમથી. સ્વાધ્યાયનો દાખલા નંબર 16, ટેક્સ્ટ બુક, પાના નંબર 114, વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. આ દાખલો તમને બોર્ડમાં પૂછાવાની પૂરી સંભાવના હોય છે. તો સૌથી પહેલાં 16મો દાખલો આપણે ટેક્સ્ટ બુકનો જોઈએ છીએ. તો ટેક્સ્ટ બુકમાં 16મા દાખલામાં રકમ છે સત્યમ લિમિટેડ તારીખ 1/7/2017ના રોજ ₹100નો એક એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જો ખાસ યાદ રાખજો, કઈ રીતે બહાર પાડ્યા છે? મૂળ કિંમતે બહાર પાડ્યા છે, જે 30/6/2023ના રોજ ડિબેન્ચર દીઠ 115ની કિંમતે પરત કર્યા છે. જો તમને ગમે તે રીતે કહી શકે, પરત તમારી મૂળ કિંમતથી વધારે કિંમતે જ્યારે પરત કરવાનું કહે એટલે એને પ્રીમિયમથી પરત કર્યા એમ કહેવાય. તો અહીં 115થી પરત કર્યા છે. ₹100 મૂળ કિંમત છે, બહાર પાડ્યા છે મૂળ કિંમતે જ, પણ પરત કર્યા છે પ્રીમિયમથી, એટલે કે 115 લેખે પરત કર્યા છે. એટલે ₹15 ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. તો ચાલો પહેલાં બહાર પાડવાની 2 આમનોંધ કરવાની છે અને પછી પરત કરવાની 2 આમનોંધ કરવાની છે. આ દાખલામાં ટોટલ 4 આમનોંધ થશે. 2 આમનોંધ ડિબેન્ચર બહાર પાડવાની અને 2 આમનોંધ ડિબેન્ચરના નાણાં પરત કરવાની. સૌથી પહેલાં ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ આપણે કરીએ તો મૂળ કિંમતે બહાર પાડ્યા છે, એમાં બહાર પાડેલી કિંમત યાદ રાખવાની છે. તો બહાર પાડ્યા છે મૂળ કિંમતે, એટલે કે ₹100ની કિંમતનો ડિબેન્ચર છે અને ₹100માં જ બહાર પાડ્યો છે. તો સૌથી પહેલી આમનોંધ. અને હા, આમનોંધ કરતાં પહેલાં આ દાખલામાં તમે જોઈ શકો છો કે તારીખ આપેલી છે. તો અહીં તારીખનો ઉલ્લેખ કરવાનો છે. આપણે બહાર પાડવાની આમનોંધ જે 2 કરીએ ને એમાં આ તારીખ લખવાની, બહાર પાડવાની 1/7/2017. અને જ્યારે પરત કરવાની બીજી 2 આમનોંધ કરશું ને ત્યારે તમારે આ 30/6/2023, કારણ કે ત્યારે પરત કર્યા છે. તો ચાલો પહેલી આમનોંધમાં 1/7/2017 પહેલી આમનોંધ ડિબેન્ચર બહાર પાડવાની, બેંકમાં નાણાં મળે એની. તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. પહેલી આમનોંધમાં તો આ જ રીતે દરેક દાખલામાં આમનોંધ આવશે. બેંક ખાતે તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. અહીં તમારે ખાસ નોંધ એ રાખવાની છે કે અહીં કેટલા ગુણ્યા કેટલા કરવાના. ડિબેન્ચરની સંખ્યા કેટલી છે ટોટલ? 12,000. તો 12,000 ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા
જેટલી કિંમતમાં કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય એટલા વડે ગુણવાના. તો કઈ રીતે બહાર પાડે છે? તો કે મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે. તો મૂળ કિંમત છે એની 100 રૂપિયા, તો 100 રૂપિયા લેખે જ આપણે એને ગુણાકાર કરવાનો છે. એટલે 12,000 ડિબેન્ચર ગુણ્યા એનો ડિબેન્ચરની ભાવ છે 100 રૂપિયા, એટલે ટોટલ થશે 12 લાખ. તો 12 લાખ અહીં પણ લખવાના છે, 12 લાખ આમાં પણ લખવાના છે. આ પહેલી આમનું ડિબેન્ચર બહાર પાડવાની પહેલી આમનું. હવે બીજી આમનું તારીખ આજ આવશે 1/7/2017. સૌથી પહેલાં આ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જે અહીં જમા હોય એ ઉધાર લઈ લેવાનું, રકમ પણ એ જ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, એમાં પણ તમારે લઈ લેવાના છે 12 લાખ. હવે ખાસ અગત્યની વાત છે કે જો કંપનીએ ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કર્યા હોય તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ આ બંને વસ્તુ તમારે લેવાની છે બીજી આમનોંધમાં. ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ડિબેન્ચર જે પરત કરીએ ને એના ઉપર જે પ્રીમિયમ આપીએ ને એ પ્રીમિયમ કંપની માટે નુકસાન પણ છે અને દેવું પણ છે. નુકસાન એટલે છે કે 15 રૂપિયા વધારે દેવાના છે, અને દેવું અત્યારથી એટલે છે બહાર પડ્યા ત્યારથી કે જ્યારે આજથી અમુક વર્ષ પછી પરત કરવાના છે ત્યારે એને વધારાના પૈસા આપણે દેવાના જ છે, એટલે દેવું પણ છે. ઓલમોસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કર્યા હોય ત્યારે ઉધાર બાજુ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને નીચે જમા બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ, આ બે વસ્તુ વધારાની લેવાની છે. મૂળ કિંમતે પરત કર્યા હોય તો એ નથી લેવાની, પ્રીમિયમથી પરત કર્યા હોય તો જ લેવાની છે. અને બહાર પાડ્યા છે મૂળ કિંમતે જ, એટલે કોઈ વટાવ કે પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ નહીં આવે, પણ આ બંને વસ્તુ આવશે. કઈ? એક ઉપર લેવાનું છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, અને નીચે તે હવે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 8% વાળા ડિબેન્ચર છે. તે 8% ડિબેન્ચર ખાતે જમા થશે, અને હજી તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવાનું. પરત પ્રીમિયમ ખાતે જુઓ તમે આમનોંધમાં જોઈ શકો છો કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે તો આવે ને આ ડિબેન્ચર ખાતે તો આવે જ. આ બંને વસ્તુ એટલે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર અને નીચે અહીં જમા બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ, એટલે એક આ વસ્તુ અને અહીંયા આ વસ્તુ, આ બંને વસ્તુ જ્યારે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે લેવાનું છે. હવે રકમ કઈ રીતે લેવાની છે એમાં? તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ બેયમાં સરખી જ રકમ આવશે, પણ કેટલા ગુણ્યા કેટલા? તો કે ડિબેન્ચરની જેટલી તમારી સંખ્યા હોય, તો અહીં ડિબેન્ચરની સંખ્યા છે 12,000 ગુણ્યા જેટલાનું પરત પ્રીમિયમ હોય, મતલબ મૂળ કિંમતથી જેટલી વધારાની કિંમત આપણે ચૂકવવાની હોય એટલા વડે ગુણવાનું છે. ખાસ યાદ રાખજો આ વસ્તુ. પરત પ્રીમિયમ અને ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન આ બંનેમાં રકમ સરખી આવશે, પણ કઈ રીતે રકમ એમાં લેવાની છે? તો કે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા ડિબેન્ચરનું પરત પ્રીમિયમ, જેટલું પરત પ્રીમિયમ હોય બધી રકમ નહીં, એમાંથી જેટલું મૂળ કિંમતથી વધારાની જેટલી રકમ હોય એટલા વડે તમારે ગુણવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા ખાસ જો કે મૂળ કિંમત 100 છે ને, પણ 115 લેખે આપણે પરત કર્યા છે, તો 15 રૂપિયા જે વધારાના છે પરત પ્રીમિયમના એના વડે તમારે ગુણવાનું છે. એટલે કે અહીંયા પણ એટલા વડે, અને અહીં ઉપર નુકસાનમાં પણ 12,000 ગુણ્યા 15 લેખે છે. 12,000 ગુણ્યા 15 અને અહીંયા પણ 12,000 ગુણ્યા 15. 12,000 ગુણ્યા 15 એટલે 1,80,000. તો આમાં પણ 1,80,000, અને અહીંયા પરત પ્રીમિયમ છે એની સામે પણ 1,80,000. અને આ ડિબેન્ચર 8%ના ડિબેન્ચરમાં યાદ રાખજો કે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત જ આવશે દરેક દાખલામાં. એ ડિબેન્ચર ખાતે જે લખીએ ને એમાં બધા દાખલામાં મૂળ કિંમત વડે જ ગુણવાનું છે. તો ડિબેન્ચરની સંખ્યા 12,000 ગુણ્યા મૂળ કિંમત 100 રૂપિયા એટલે 12 લાખ.
તો આ રીતે બીજી આમ નોંધ ખાસ અગત્યની છે, એ તમને સમજાઈ ગઈ હશે કે ભાઈ અરજી મંજૂરી ખાતે ઉધાર 12 લાખ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 1,80,000, તે 8%ના ડિબેન્ચર ખાતે જમા થશે 12 લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,80,000. હવે ત્રીજી અને ચોથી આમ નોંધ છે એ છે ડિબેન્ચરના નાણાં પરત કરવાની. તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, એમાં તારીખ આપણે બદલવી પડશે. હવે જે પરત કરવાની જે તારીખ હોય એ લખવાની છે 30/6/2023. હવે પરત કરવાની પહેલી આમ નોંધમાં તમારે શું કરવાનું છે તો કે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર અને પરત પ્રીમિયમથી કર્યા છે, એટલે આ ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ હવે આ ઉધાર કરી દેવાનું. ટૂંકમાં આ બે વસ્તુ જે અહીંયા તમે કરી છે ને, જે જમા 8%ના ડિબેન્ચર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ, એને અહીંયા ઉલટી કરી નાખવાની થાય. જમા છે એટલે આ બંને ઉધાર કરી દેવાની. બે જો ખાતે ઉધાર, પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પણ ઉધાર, અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરવાનું છે. ડિબેન્ચર હોલ્ડર ખાતે. ચાલો હવે જો 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા, તો કે અહીંયા જેટલા છે એટલા જ 12,000 ગુણ્યા 100 લેખે છે, એટલે 12 લાખ. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ કેટલું છે તો કે 12,000 ગુણ્યા 15 એટલે 1,80,000. અને હોલ્ડરમાં કઈ રકમ લેવાની તો કે યાદ રાખજો 115 લેખે. હોલ્ડરને આપણે નાણાં ચૂકવવાના હોય 115, અથવા તો આ બેનો સરવાળો કરીને અહીં મૂકી શકો છો, અથવા તો 12,000 ગુણ્યા 115 લેખે હોલ્ડરને નાણાં આપવાના છે, એટલે 13,80,000 થશે. 13,80,000. આ ત્રીજી આમનો ડિબેન્ચર નાણાં પરત કરવાની આ ત્રીજી આમનો. હવે એની ચોથી આમ નોંધ. ચોથી આમ નોંધમાં પણ તારીખ જ લખવાની છે 30/6/2023. હવે આ ડિબેન્ચર હોલ્ડર જ્યાં જમા કર્યો એને ઉધાર કરી દેવાનું છે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હવે બેંકમાંથી નાણાં એટલા કંપનીમાંથી જશે, એટલે બેંક ખાતે જમા. એમાં રકમ કેટલી લેવાની તો કે અહીંયા જે ડિબેન્ચર હોલ્ડરની રકમ આવી હોય એ જ રકમ અહીંયા આવશે બેમાં. તો અહીંયા પણ 13,80,000, 13,80,000. ખાસ યાદ રાખવાનું કે પહેલી 1, 2 અને 3, આ 1, 2 અને આ 3 રકમ સરખી, એમ છેલ્લી 3, આ 1, 2 અને 3, આ ત્રીજી આમનોંધમાં જે હોલ્ડર ખાતે લખ્યું હોય ને અહીંયા એ જ છેલ્લી આમનોંધમાં પણ આ બેમાં લખવાની રહેશે રકમ. તો આ રીતે ડિબેન્ચર કંપની બહાર પાડે છે અને પરત કરે છે, એની આમનોંધ આ રીતે થશે. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ છીએ. એના પછીના દાખલા માટે પરિસ્થિતિ એવી છે કે જેમાં કંપનીએ ડિબેન્ચર મૂળ વટાવથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી પરત કર્યા છે. તો ચાલો પહેલાં રકમનો અભ્યાસ કરીએ. શિવમ લિમિટેડ તારીખ 1/4/2017ના રોજ ₹250નો એક એવા 7.5%ના 8,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા છે. 5% વટાવે બહાર પાડ્યા છે. 5 વર્ષ બાદ 31/3/2022ના રોજ આ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કર્યા છે. તો બહાર પાડ્યા છે વટાવથી અને પરત કર્યા છે પ્રીમિયમથી. આ દાખલાની વિશેષતા પહેલાં તો એક મગજમાં યાદ રાખી લેવાનું કે બહાર કઈ રીતે પાડ્યા છે અને પરત કઈ રીતે કર્યા છે. તો બહાર પાડ્યા છે વટાવથી અને પરત કર્યા છે પ્રીમિયમથી. એટલે ખાસ યાદ રાખજો. હવે બહાર પાડ્યા છે વટાવથી ને, તો પહેલાં એની વાત આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ, ગણતરી. તો જો અહીંયા મેં કેલ્ક્યુલેશન કર્યું છે કે ₹250ની મૂળ કિંમત છે. મૂળ કિંમત 250. પછી તમને કીધું કે 5% વટાવથી બહાર પાડ્યા છે. 5% વટાવથી, એટલે 5% કેના કરવાના તો કે મૂળ કિંમત જે આ 250 છે એના 5% કરીએ એટલે 12.5 થશે. મૂળ કિંમત જે 250 છે
એના 5% કરવાના છે. જો 100 રૂપિયા મૂળ કિંમત નથી, ખાસ યાદ રાખજો. 250 છે તો 250 ગુણ્યા 5% કરશો એટલે 12.5 આવશે. તો 12.5 તમારે વટાવ આપવાનો છે એટલે ઓછા કરવાના છે. પ્રીમિયમ હોત તો પ્લસ કરવાના હોત, વટાવ છે એટલે બાદ કરી દેવાના છે. તો 250માંથી 12.5 બાદ કરીએ એટલે બહાર પાડેલી કિંમત 237.5. ડિબેન્ચર હોલ્ડર એક ડિબેન્ચર દીઠ કંપનીને 237.5 લેખે નાણાં મોકલશે. 5% વટાવ બાદ કરી દીધો છે. તો આ છે ને એ બહાર પાડેલી કિંમત છે. 237.5 છે એ બહાર પાડેલી કિંમત કહેશું આપણે. તો હવે આપણે આમનોંધની શરૂઆત કરીએ. અને હા, બીજી વાત કે કંપનીએ 10%ના પ્રીમિયમથી પરત કર્યા છે નાણાં. ખાસ યાદ રાખજો, 10%ના પ્રીમિયમથી પરત કરવા એટલે શું હતું તો કે 250 રૂપિયાની મૂળ કિંમત છે એ 250ના તમારે ગુણ્યા 10% કરવાના છે એટલે 25 રૂપિયા પરત પ્રીમિયમ થાય. 25 રૂપિયા પરત પ્રીમિયમ કહેવાય. 250ના તમારે 10% કરવાના છે. તો પ્રીમિયમ જે પાછું પરત પ્રીમિયમ છે એ કેટલા રૂપિયા થશે? 25. તો પરત કેટલામાં કર્યો કહેવાય ખબર? 250ની મૂળ કિંમત ને 25 આ ચડાવવાના એટલે 275 લેખે પરત કર્યો કહેવાય. તો ઓલમોસ્ટ તમે એમ યાદ રાખી કે બહાર પાડ્યો છે 237.5માં અને પરત કર્યો છે 275માં. શું કામ પરત પ્રીમિયમથી પરત કર્યા છે 10%, એટલે પરત કર્યો કહેવાય 275 લેખે. એમાં 25 રૂપિયા પરત પ્રીમિયમના છે. એટલે બધી વસ્તુઓ મગજમાં યાદ રાખવાની છે કે વટાવ કેટલો, તો કે વટાવ છે અહીંયા 12.5. બહાર કેટલામાં પડ્યા તો કે 237.5માં. મૂળ કિંમત કેટલી છે તો કે 250. પરત પ્રીમિયમ કેટલું છે તો કે 25 રૂપિયા. એટલે 250ના 10% કરીએ એટલે 25 રૂપિયા પરત પ્રીમિયમ 25 છે. પછી પરત કિંમત કેટલી છે, હોલ્ડરને કેટલા લેખે પરત કરવાનો છે તો કે 275 લાખ. બસ આ માળખું તમારા મગજમાં વાત બેસી જાય તો તમને આમનોંધ ફટાફટ આવડે અને આમનોંધ એકદમ ઝડપથી અને સચોટ થશે. ચાલો સૌ પ્રથમ હવે આપણે આમનોંધ તરફ આગળ વધીએ. પહેલી આમનોંધ ડિબેન્ચર બહાર પાડવાની કરીએ તો તારીખ છે આમાં પણ એટલે 1/4/2017. 1/4/2017 પહેલી આમનોંધ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. કેટલા ગુણ્યા કેટલા કરવાના થશે? ડિબેન્ચરની સંખ્યા તો કોમન કેટલી છે? 8000. તો 8000 ગુણ્યા, બસ આ વસ્તુ આવડે કે કેટલા વડે ગુણવાનું છે તો તમારી આમનોંધ સચોટ. તો 8000 ગુણ્યા, ખાલી એટલું યાદ રાખવાનું કે જેટલા લેખે ડિબેન્ચર હોલ્ડર કંપનીને નાણાં મોકલશે એટલા વડે ગુણવાનું. મતલબ જેટલામાં બહાર પાડ્યો હોય એટલા લેખે. મૂળ કિંમત જ લેવી એવી જરૂર નથી. જો અહીં વટાવથી બહાર પાડ્યો છે એટલે વટાવ કટ કરી ને જે રકમ આવે એટલા વડે ગુણવાનું. તો જ્યાં કેલ્ક્યુલેશન આપણે કર્યું હતું 250માંથી 12.5% વટાવ, 12.5 રૂપિયા વટાવ બાદ કરવાનો છે. 5% લેખે એટલે 237.5 એટલા લેખે હોલ્ડર ભરશે નાણાં કંપનીને, એટલા વડે ગુણવાના છે. તો 237.5 લેખે અહીંયા ગુણાકાર થશે. 8000 ગુણ્યા 237.5 કારણ કે એટલા લેખે નાણાં મોકલશે હોલ્ડર. એટલે આ પહેલી આમનોંધમાં જેટલા લેખે ડિબેન્ચર હોલ્ડર નાણાં મોકલે ને એટલા વડે ગુણવાનું અને છેલ્લી આમનોંધમાં કંપની એને જેટલા લેખે પાછા દે એટલા વડે ગુણવાનું. શોર્ટ એન્ડ સ્વીટ. પહેલાંમાં હોલ્ડર જેટલા લેખે કંપનીને નાણાં દે ને એટલા વડે ગુણવાનું. એ કેલ્ક્યુલેશન કરતાં આવડવું જોઈએ. તો એ વટાવ થયો હોય તો એમાંથી મૂળ કિંમતમાંથી એટલે વટાવ બાદ કરીને એટલા વડે ગુણવાના. અને છેલ્લી આમનોંધમાં કંપની એને જેટલા લેખે પાછા દે ને એટલા વડે ગુણવાનું છે. ચોથી આમનોંધમાં તો 8000 ગુણ્યા 237.5 એટલે 19 લાખ રૂપિયા ટોટલ થશે. 19 લાખ. આમાં પણ 19 લાખ. હવે આપણે બીજી આમનોંધ તારીખ આપણે એ જ રાખશું 1/4/2017. પહેલાં તો આ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે
ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અને એ જ રકમ મૂકી દેવાની. આ પહેલી 3 રકમ સરખી આવે, 19 લાખ. હવે યાદ રાખજો, એક વાત અહીંયા એ છે કે ડિબેન્ચર કંપનીએ વટાવથી બહાર પાડ્યા હતા, તો આપણે વટાવ બીજી આમનોંધમાં લેવો પડશે. વટાવ જે છે તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું થશે. વટાવ ઉધાર થશે. હવે વટાવ કેટલો ઉધાર થશે ખાસ યાદ રાખજો કે 8000 ડિબેન્ચરની સંખ્યા છે ગુણ્યા વટાવ કેટલો છે એ જોવાનું છે, એટલા વડે ગુણવાનું છે. તો વટાવ તમે જોઈ શકો છો અહીંયા 12.5, કારણ કે 8250માંથી 5% છે એટલે 12.5 એનો વટાવ થાય ને, તો અહીંયા 12.5 વડે ગુણવાના છે. તો વટાવ 8000 ગુણ્યા 12.5 એટલે એની રકમ આવશે 1 લાખ રૂપિયા. એટલે 1 લાખ રૂપિયા એ વટાવમાં મૂકવાનો છે. હવે એ વાત પણ ભૂલવાની નથી કઈ, તો કે ડિબેન્ચર જો પ્રીમિયમથી પરત કર્યા હોય તો ઉપર હજી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર લેવાનું છે અને જમા બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ લેવાનું છે. એ વાત ભૂલવાની નથી, ખાસ યાદ રાખવાની છે. વટાવ છે એટલે આ વટાવ તો લીધો જ છે. હવે આ જે આપણે જોઈ ને અહીંયા આ એ જ વસ્તુ અહીં લેવાની છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, પછી એમાં કેટલી રકમ લેવાની, તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમની હોય, જેટલા રૂપિયાનું પરત પ્રીમિયમ આવે ને એટલા વડે લેવાનું છે. તો 8000 ગુણ્યા પરત પ્રીમિયમ કેટલું છે 25 રૂપિયા. એ કઈ રીતે, તો કે 250ના 10% પ્રીમિયમથી પરત કર્યા એટલે 250ના 10% કરવાના એટલે 25 રૂપિયા થાય. એટલે 25 વડે ગુણવાનું છે. 8000 ગુણ્યા 25 એટલે 2 લાખ રૂપિયા એના આવશે. 3 વસ્તુ ઉધાર થઈ. અરજી મંજૂરી ખાતે જે હોય, વટાવ ખાતે ઉધારી વટાવના લેવાના અહીંયા, અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે 8000 ગુણ્યા 25. હવે જમા બાજુ તે કેટલા ટકાવાળા ડિબેન્ચર છે, તો કે 7.5%ના જારી અહીંયા છે. 7.5%ના ડિબેન્ચર ખાતે જમા થશે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, પરત પ્રીમિયમ આવશે ને અહીંયા, ઉધાર બાજુ નુકસાન આવશે, નીચે પરત પ્રીમિયમ આવશે. હવે આમાં રકમ કઈ રીતે મૂકવાની છે, તો સૌથી પહેલાં જોઈએ આપણે તો 8000 ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા અહીંયા આ ડિબેન્ચરમાં મૂળ કિંમત લેવાની છે. મૂળ કિંમત છે 250. 250 ગુણ્યા 8000 એટલે 20 લાખ રૂપિયા થશે. એટલે અહીંયા લેવાના છે 20 લાખ. અને પરત પ્રીમિયમમાં તો કે 8000 ડિબેન્ચર ગુણ્યા એનું પરત પ્રીમિયમ છે 25 રૂપિયા. અહીં નુકસાનમાં જેટલા લીધા હોય ને બહાર પાડતા થયેલ નુકસાન એ જ અહીંયા લેવાના છે. એટલે 25 રૂપિયા અહીંયા નુકસાનમાં આવશે. એટલે એના થશે 2 લાખ. બંને બાજુ 22 લાખ થઈ જશે. બીજી આમનોંધ બહુ અગત્યની છે ખાસ, એટલે એમાં બરોબર કેર રાખવાની છે કે કઈ વસ્તુ ક્યારે લેવાની, કેટલા વડે ગુણવાનું. એ હવે પરત કરવાની આમનોંધ છે તો 31/3/2022ના રોજ છે. તો પરત કરવામાં પહેલાં ડિબેન્ચર અને પરત પ્રીમિયમ હોય એ જ્યાં જમા હોય ને એને બેને ઉલટાવી દેવાના છે. તો 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. હવે એમાં રકમ કઈ લેવાની, તો કે ડિબેન્ચર ખાતે જે અહીં ડિબેન્ચર ખાતે હોય એ જ લઈ લેવાની, પરત પ્રીમિયમ ખાતે હોય એ પણ અહીં લઈ લેવાની છે. એટલે 20 લાખ ડિબેન્ચરમાં અને 2 લાખ અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમમાં, હોલ્ડરમાં ટોટલ થશે બે થઈને 22 લાખ. એ કેવી રીતે આવે 22 લાખ, તો બીજી રીતે જોવું હોય
તો 8000 ગુણ્યા 275 લેખે આપણે એને પરત કરીએ છીએ, તો 275 વડે ગુણવાના છે. અહીંયા 8000 ગુણ્યા 275 એટલે 22 લાખ. અને છેલ્લી આમ નોંધ 31/3/22. આ હોલ્ડર જે અહીંયા જમા હોય એને ઉધાર કરી દેવાના. હવે તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એમાં રકમ તો કે 22 લાખ. આ છેલ્લે જે આવી છે એ છે, તો 22 લાખ અહીંયા પણ આવશે અને અહીંયા પણ 22 લાખ. તો આ રીતે દાખલો તમારો અહીંયા પૂર્ણ થશે. દરેક દાખલામાં છે ને ઉલટ સુલટ ક્રિયા છે. જો અહીંયા ફરી એકવાર જુઓ એ કઈ રીતે. પહેલી આમનોંધમાં બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે આવશે. બીજી આમનોંધમાં જે અહીં જમા થયું હોય ને એ પહેલાં ઉધાર થઈ જશે. બીજી આમનોંધમાં તો અરજી મંજૂરી ખાતે. પછી કઈ કઈ વસ્તુ તો કે વટાવ હતો એટલે વટાવ ખાતે. પછી બીજી પરત પ્રીમિયમ હતું એટલે બહાર પડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. જમા બાજુમાં તો કે 7.5% ડિબેન્ચર ને ડિબેન્ચર પરત પ્રીમિયમ. હવે એના પછી પરત કરવાની હોય ત્યારે આ બે જે જમા થયા ઉધાર કરી દીધું. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર ને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, એ બે સાથે કરવાનું. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે લેવાનું, હોલ્ડરને નાણાં આપવાના છે એટલે. અને છેલ્લી આમનોંધમાં હોલ્ડર જ્યાં જમા છે ને ઉધાર કરી દેવાનું, બેંક ખાતે જમા. બેંકમાં નાણાં આવે અને અહીં બેંકમાં નાણાં જાય. આ રીતે દાખલો પૂર્ણ થશે. હવે હોમવર્કની વાત કરી લઈએ આપણે. આ બંને દાખલા વેરી મોસ્ટ આઈએમપી દાખલા છે અને આ બંને દાખલા જેવા જ ઉદાહરણમાં દાખલાઓ આપ્યા છે એ તમારી જાતે ગણવાના છે. હોમવર્ક માટે ઉદાહરણ નંબર 13 અને 14. ઉદાહરણ નંબર 13 એ આના જેવું છે, 16મા દાખલા જેવું છે. અને ઉદાહરણ નંબર 14 છે એ 17મા દાખલા જેવું છે. પાના નંબર છે 89 અને 90 ઉપર છે. ફરી એકવાર હોમવર્ક માટે દાખલા 13 અને 14, ઉદાહરણ નંબર 13 અને 14, પેજ નંબર 89 અને 90. જો એમાં ખાસ યાદ રાખજો, 16મો દાખલો તમે કરી લ્યો એના પછી તરત જ ઉદાહરણ નંબર 13 ગણવાનું, પછી 17મો દાખલો ગણો એના પછી ઉદાહરણ નંબર 14 ગણવાનું છે. તો આ રીતે તમારે મોસ્ટ આઈએમપી દાખલા છે એટલે જાતે ગણી અને પ્રયત્ન કરવાનો છે, જવાબ લઈ આવવાનો છે. થેન્ક યુ.